નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર આના એપિસોડ નંબર 6માં તમારું સ્વાગત છે. એપિસોડ 6 એ આપણું છેલ્લો એપિસોડ છે અને આ છેલ્લા એપિસોડમાં આપણે ચેપ્ટરને સમરાઇઝ કરીશું અને ત્યારબાદ થોડા સ્વાધ્યાયના રિલેટેડ એક્ઝામ્પલ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ એક ટૉપિક ખતમ કરવાનો છે પહેલાં તો એ ટૉપિક પર આગળ વધી રહ્યા છે. તો આપણો ટૉપિક નેક્સ્ટ આપણે લઈએ છીએ દ્વિપરિમાણમાં સંઘાતો. ઓકે, તો ટેલિટોપ પર આપણે જોઈ શકીશું. તો આપણો ટૉપિક છે દ્વિપરિમાણમાં સંઘાત અથવા તો આપણે કહી શકીએ અથડામણો. ઓકે, તો આ જે ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે પહેલાં ફરીથી આપણે ડાયાગ્રામનો યુઝ કરીશું. તો ડાયાગ્રામમાં આપણે શું કન્સિડર કરીએ છીએ? M1 એ આપણો પહેલો પદાર્થ દડો થઈ ગયો, આ M2 એ બીજો દડો લઈ લઈએ છીએ. વેગની વાત કરીએ તો આ V1I અને આનો વેગ આપણે શું લઈ લઈશું? 0 લઈ લઈશું. V2I ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો, સંઘાત બાદ શું થઈ રહ્યું છે? તો એક દડો જે છે આ બાજુની ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, બીજો દડો આ બાજુની ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. તો આ બંને જે આપણે ડાયરેક્શન લીધેલી છે એના પર સમજીએ. આ બાજુની ડાયરેક્શનમાં જે દડો છે એને આપણે M1 અને આ થઈ જશે V1F. એવી જ રીતે આ થશે M2 અને આ ડાયરેક્શનમાં થશે V2F. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી આના માટે દ્વિપરિમાણની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે એક્સ અને વાય બંને ઘટકને ધ્યાનમાં લેવા પડશે. વાત કરીએ પહેલાં તો વેગમાનના સંરક્ષણના નિયમની. તો વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે શું લખી શકીએ અહીંયા? તો ટેલિટોપ પર જુઓ, અહીંયા લખી શકાશે M1 V1I. ઓકે, પ્લસ બીજું વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. કેમ 0? કારણ કે V2Iની વેલ્યુ 0 છે. હવે આગળ વધીએ. આગળ આપણે આના માટે લખી શકાશે M1 V1F પ્લસ આ થશે M2 V2F. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા જોડે વેગમાન માટેની ફોર્મ્યુલા થઈ ગઈ. પરંતુ જ્યારે આપણે દ્વિપરિમાણમાં લખતા હોય તે વખતે આપણે શું કરવું પડશે? તો એંગલને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો એના માટે હવે બધા ધ્યાનથી સમજો. આ આપણે એક પરિમાણ માટે લખી શકીએ, આ આપણા જોડે દ્વિપરિમાણ માટેનું થઈ જશે. તો એમાં એંગલ θ1 લઈ લીધો, આ એંગલ θ2 થઈ ગયો. તો દ્વિપરિમાણ માટે આપણે શું લખી શકીએ? M1 V1I ઇઝ ઇક્વલ ટુ M1 V1F cos θ1 પ્લસ M2 V2F cos θ2. તો વિદ્યાર્થી મિત્રો, આ વેગમાન માટેની ફોર્મ્યુલા થઈ ગઈ, રાઈટ? હવે ચલો બધા ધ્યાનથી સમજો. અહીં આપણે આ જે ફોર્મ્યુલા મળેલી છે, આ ફોર્મ્યુલા એક્સ ઘટક માટેની, વાય ઘટક માટેની. હવે આપણે એક્સ અને વાય ઘટક બંને માટેની ફોર્મ્યુલા આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે થઈ ગયું એ એક્સ ઘટક માટેની ફોર્મ્યુલા થઈ ગયું. આ જે છે એના માટે લખી શકીએ એક્સ ઘટક માટે. ઓકે, હવે વાય ઘટક માટેની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો, અથડામણ પહેલાં વાય અક્ષ પર કોઈ પણ જાતની મૂવમેન્ટ નથી. ઓકે, એનો મતલબ શું થઈ જશે? અહીંયા આપણે લખી શકીએ વાય અક્ષ પર. તો વાય અક્ષ પર આપણે તો વાય અક્ષ માટે આપણે શું લખી શકીશું? પહેલી વેલ્યુ 0 આવી જશે. M1ની વેલ્યુ પણ 0, M2ની વેલ્યુ પણ 0 થઈ જશે. 0 ઇઝ ઇક્વલ ટુ, હવે 0 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અહીંયા ધ્યાનથી જુઓ. તો M1 V1F sin θ1 પ્લસ M2 V2F આ થઈ જશે sin θ2. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે એક્સ અને વાય ઘટક માટેની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ છીએ. આગળ આપણે આના પરથી ગતિ ઉર્જા માટેનું લખવાનું છે. ગતિ ઉર્જા માટેનું સમીકરણ શું થશે? હાફ mv². તો પ્રારંભમાં હાફ mv² અહીંયા આપણે લખવું હોય તો શું લખાશે? અહીંયા લખી શકાય ગતિ ઉર્જા માટે. ગતિ ઉર્જા માટે પહેલું આપણા જો બનશે ફોર્મ્યુલા હાફ M1 V1I² ઇઝ ઇક્વલ ટુ, બીજું લખાશે હાફ M1 V1F² પ્લસ આગળ હાફ M2 V2F².
તો આ આપણા જોડે ફોર્મ્યુલા થઈ ગઈ મિત્રો. અહીંયા આપણે એટલું વસ્તુ યાદ રાખવાનું છે, આ જે સમીકરણ છે એમાં આપણે એકથી વધારે અનનોન એટલે કે અજાણ્યા ઘટક છે અને એ અજાણ્યા ઘટકોના લીધે આપણે સોલ્વ કરવા માટે પહેલાં દરેક ઘટકની વેલ્યુ મેળવવી પડે અને ત્યારે બાદ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે ચેપ્ટરનું જે થિયરી સેક્શન છે એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે વાત કરીશું ઉદાહરણની. ઉદાહરણ આપણે સમજવા માટે ટેલિટોપ પર જુઓ. આપણે ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ. ઉદાહરણ નંબર 6.13. ઓકે, 6.13 જે આપણે લઈએ છીએ એમાં ધ્યાનથી જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે જે પહેલાં આપણે આકૃતિ ધ્યાનમાં લીધેલી એ આકૃતિને ધ્યાનમાં લઈએ છીએ. સમાન દળ M1 = M2 એટલે આપણને ડેટા પહેલો જ મળી ગયો, M1 = M2. હવે આ જે ફોર્મ્યુલા છે, જે ક્વેશ્ચન છે એમાં શું આપેલું છે? ના બે બિલિયર્ડ બોર્ડ વચ્ચેની અથડામણ દર્શાવી છે. ઓકે, પ્રથમ બોલ મારક કહે છે જ્યારે બીજા બોલને લક્ષ્ય કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માટે માગે છે. જે θ2 ની વેલ્યુ આપણને આપી દીધેલી છે. જો θ2 = 37 ડિગ્રી આપેલું છે. ઓકે, ના ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 ની વેલ્યુ આપણે શોધવાની છે. રાઈટ, θ1 ની વેલ્યુ આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો. અહીંયા આપણને ક્વેશ્ચન પ્રમાણે શું મળી ગયું છે? V1I = આ જે વેલ્યુ મળશે એને આપણે V1I વડે જ દર્શાવીશું. હવે બીજું આપણે વાત કરીએ V2I. અચ્છા વિદ્યાર્થી મિત્રો, બીજું V2I છે એની વેલ્યુ આપણે 0 લેવાની છે. ઓકે, તો આ બે વેલ્યુ આપણે લઈશું. હવે એના પરથી આપણે ઇક્વેશન શું મળે છે બધા ધ્યાનથી સમજો. તો V1I = V1F + V2F. ઓકે, આ ફોર્મ્યુલા થઈ ગઈ. હવે બંને બાજુ આપણે વર્ગ એપ્લાય કરીએ છીએ તો એના લીધે ફોર્મ્યુલા શું બનશે? V1I² = V1F + V2F. ઓકે, અને એનો આપણે સ્ક્વેર લઈ લઈશું બંને બાજુ. હવે ચલો, એના લીધે ફોર્મ્યુલા શું બનશે? V1I² = V1F² + V2F² પ્લસ આપણે શું લખી શકીએ? 2V1F .V2F. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે આ ફોર્મ્યુલા આવી ગઈ. હવે આ જે ફોર્મ્યુલા છે એના પરથી આગળ આપણે એને સોલ્વ કરવાનું છે. અચ્છા, હવે જો આમાં જે ડોટ પ્રોડક્ટ છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે ડોટ પ્રોડક્ટ વાપર્યું છે. જ્યારે ડોટ પ્રોડક્ટ વાપરીએ છીએ તો એને દૂર કરવા માટે cos θ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે. તો એના લીધે ફોર્મ્યુલા શું થઈ જશે? V1I² = V1F² + V2F² પ્લસ 2V1F × V2F અને આ થઈ જશે cos θ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે cos θ ની વેલ્યુ કેટલી લેવી પડશે? θ1 + θ2 એટલે કે θ1 + θ2 અહીંયા આપણે મૂકી દીધું. ચલો, હવે જો બધા ધ્યાનથી સમજો. અહીંયા પહેલું અથડામણ કેવી આપેલી છે? સ્થિતિસ્થાપક. અચ્છા, સ્થિતિસ્થાપક અથડામણનો મતલબ શું થઈ જશે? એનું જે ગતિ ઉર્જા છે એ અચળ રહેશે. એટલે પ્રારંભમાં અને અંતમાં ગતિ ઉર્જાની વેલ્યુ સમાન રહે છે. અચ્છા, તો એનો મતલબ શું થઈ ગયું? જ્યારે ગતિ ઉર્જા સમાન હોય ત્યારે એનો વેગ પણ સમાન રહેવાનો. તો એના લીધે આપણે અહીંયા ટેલિટોપ પર જુઓ તો એના પરથી આપણે શું લખી શકીએ? V1F. ઓકે, અને = આ જે ફોર્મ્યુલા છે એમાં M1 આપણે જે ફોર્મ્યુલા મળેલી છે એના પરથી આગળ લખી શકીએ V1I² = V1F² + V2F². ઓકે, આ ફોર્મ્યુલા થઈ ગઈ. હવે જો આ જે ફોર્મ્યુલા છે, હવે એના લીધે ફોર્મ્યુલા શું બનશે? તો એના લીધે ફોર્મ્યુલા બનશે બંનેની વેલ્યુ આપણે આમાં મૂકીએ છીએ. બરાબર, આ ઇક્વેશન 1 આપણે લઈ લીધું છે અને આ ઇક્વેશન 2 લઈ લીધેલું છે. ઇક્વેશન 2માં 1નો ઉપયોગ કરીએ છીએ તો એના લીધે ફોર્મ્યુલા શું બનશે? જુઓ તો હવે આ V1I² ની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી શકીએ અને = કરીને લખાય V1F² + V2F²
પ્લસ 2v1 v2 અને આ થઈ જશે cos θ1 પ્લસ 37 ડિગ્રી થઈ જશે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે ઇક્વલ ટુની બંને બાજુ આપણને વેલ્યુ આપેલી છે સરખી છે. ઓકે, તો માઇનસ કરી શકીએ તો એના લીધે ફોર્મ્યુલા શું બનશે? 2v1 v2 cos θ1 પ્લસ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ્યુલા મળી એના પરથી શું લખાય? ધેરફોર cos θ1 પ્લસ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 લખાશે, ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, હવે કોસની વેલ્યુ 0 ક્યારે મળે? તમને બધાને ખબર હશે, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 90 ડિગ્રી હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય ત્યારે આપણને કોસની વેલ્યુ 0 મળશે. તો એના લીધે આપણે અહીંયા શું લખી શકીએ? એટલા માટે અહીંયા કોસ θ1 પ્લસ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ 90 ડિગ્રી. ઓકે, તો થીટા આ ઇક્વેશન પરથી લખાય θ1 ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ફાઇનલી આના પરથી શું લખાશે? θ1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ 37 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સોલ્વ કરીશું ત્યારે આપણને એનો આન્સર મળશે 53 ડિગ્રી. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો કે આપણને θ1ની વેલ્યુ મળી ગઈ 53 ડિગ્રી. તો આ રીતે આપણે ઉદાહરણ સોલ્વ કરી લીધા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પર આગળ વધીએ છીએ. ઓકે, તો સ્વાધ્યાયમાં આપણે પહેલો ક્વેશ્ચન લઈશું. અચ્છા, સ્વાધ્યાયમાં આપણે પહેલો ક્વેશ્ચન છે 6.1 આપણે લઈએ છીએ, 6 પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ. અચ્છા, 6.1 છે એ શેને રિલેટેડ છે એ આપણે પહેલું સમજવાનું છે. 6.1 જે આપણા જોડે ટોપિક છે, ક્વેશ્ચન છે, એ આખો કાર્ય પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, હું કાર્યની ફોર્મ્યુલા યાદ કરાવીશ તમને અને ક્યારે ધન બને ઋણ બને એ બધું આપણે ધ્યાનથી સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો તમે કે કાર્ય માટેની ફોર્મ્યુલા શું છે? W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ F ડોટ D અને એના માટે લખાશે FD cos θ. ઓકે, હવે બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે થીટાની વેલ્યુ માઇનસ ક્યારે બને અને ધન ક્યારે બને. જો થીટાની વેલ્યુ 0 થી 90ની વચ્ચે હોય તો કાર્ય ધન બને છે અને જો થીટાની વેલ્યુ 90 ડિગ્રીથી 180 ડિગ્રીની વચ્ચે હોય તો એની વેલ્યુ માઇનસ બને છે. ઓકે, ચલો હવે ક્વેશ્ચન 6.1નો આપણે ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચનમાં આપેલું છે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે દર્શાવો. ઓકે, પહેલું આપણને ઓપ્શન પહેલું આપેલું છે એ દોરડા સાથે બાંધેલી બાલદી કૂવામાંથી બહાર કાઢવામાં આવે છે. અચ્છા, બધા ધ્યાનથી સમજો. આ આપણે કૂવા ઉપરની ગરગડી આપણે મૂકી દીધેલી છે. હવે એમાં આ બાલદી આપણે અહીંયા ફિટ કરીએ છીએ. ઓકે, અને એને આપણે ઉપરની દિશામાં લાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બાજુની ડાયરેક્શનમાં બળ આપો છો. અચ્છા, બાલદી જે છે એ પણ ક્યાં જશે? ઉપરની તરફ જશે. એનો મતલબ એનું સ્થાનાંતર પણ ઉપરની દિશામાં. F અને Fનું સ્થાનાંતર F અને D બંનેનું સમાંતર છે, એટલે એક જ દિશામાં છે. ઓકે, એક જ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું બને? 0 બનશે. અચ્છા, 0 બને એટલે શું થઈ જશે? હવે આપણા જોડે ફોર્મ્યુલા છે W ઇઝ ઇક્વલ ટુ FD cos 0. cos 0ની વેલ્યુ શું થઈ જશે? 1 થશે. એટલે W ઇઝ ઇક્વલ ટુ FD. એનો મતલબ કે અહીંયા શું લખાશે? કાર્ય ધન બને. ચલો હવે આગળ આપણે સમજીએ બી ક્વેશ્ચન 6.1નો બી. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. અચ્છા, ઉપરના કિસ્સામાં જ્યારે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? તો ગુરુત્વાકર્ષણ બળ નીચેની ડાયરેક્શનમાં લાગી રહ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ ઉપરની ડાયરેક્શનમાં, રાઈટ? તો એના લીધે અહીંયા શું લખાશે? F એટલે બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. Therefore,
થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે. વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે 180 ડિગ્રી હોય તો આપણો થીટા કેટલો કોસ 180ની વેલ્યુ માઇનસ થશે અને એના લીધે કાર્ય માટે શું લખાશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ જી અને આ થઈ ગયો ડી કોસ 180. કોસ 180ની વેલ્યુ માઇનસ છે એટલે માઇનસ એફ જી ઇન્ટુ ડી. એનો મતલબ કે કાર્ય કેવું થશે? કાર્ય ઋણ બને. ઓકે, હવે આપણે આગળ વધીએ. બી કમ્પ્લીટ કર્યું. હવે આપણે સી પર આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સી ક્વેશ્ચન આપણે ધ્યાનથી સમજીએ. જો ક્વેશ્ચનમાં આપણને આપેલું છે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. ઓકે, તો એના માટે આપણે પહેલું તો આ રીતની સપાટી લઈ લીધેલી છે. આ રીતની સપાટી પર કોઈ પણ પદાર્થ છે આ રીતે નીચેની તરફ ઘસડી રહ્યો છે. ઘર્ષણ બળ આ બાજુની ડાયરેક્શનમાં છે. સ્થાનાંતર અને ઘર્ષણ બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. અચ્છા, તો સી પ્રમાણે એના પરથી આપણે શું લખી શકીએ? ધેર ફોર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડી થશે, માઇનસ એફ ઇન્ટુ ડી. તો આપણા જોડે સી આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો ડી પર આગળ વધીએ છીએ. ડીમાં આપણને શું આપેલું છે? ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. અચ્છા, તો ડીમાં આપણે શું સમજવાનું છે? ફરીથી ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા, વેગ આપણે સમાન છે અને પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. ઓકે, તો એના માટે આપણે એક કામ કરીએ, આ બ્લોક કન્સિડર કરી લઈએ. આપણા જોડે સમક્ષિતિજ સપાટી આવી ગઈ, એના પર આ બ્લોક મૂકી દીધેલો છે. આપણે આ બાજુની ડાયરેક્શનમાં બળ એપ્લાય કરીએ છીએ. સ્થાનાંતર ઓબ્વિયસલી તમને બધાને ખબર છે કે આ બાજુની ડાયરેક્શનમાં જ થશે. તો એના લીધે અહીંયા શું લખાશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી. બંનેના કોસ 0 થશે. કોસ 0ની વેલ્યુ 1 થશે એટલે એફ ઇન્ટુ ડી એટલે શું લખાશે? કાર્ય ધન બને. ઓકે, હવે આપણે ઈ પર આગળ વધીએ છીએ. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. અચ્છા, હવે અવરોધક બળ હોય વિદ્યાર્થી મિત્રો એટલું વસ્તુ યાદ રાખવાનું, ગતિની વિરુદ્ધ દિશામાં બળ હોય એ અવરોધક બળ કહેવાય. હવે જે ડાયરેક્શનમાં ગતિ હોય એ ડાયરેક્શનમાં એનું સ્થાનાંતર થવાનું. તો એનો મતલબ કે સ્થાનાંતર અને અવરોધક બળ હંમેશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. અચ્છા, એટલા માટે અહીંયા આપણે શું લખી શકીએ? તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. માની લો કે સ્થાનાંતર આ બાજુની ડાયરેક્શનમાં થતું છે તો બળ કઈ બાજુની ડાયરેક્શનમાં? અવરોધક બળ આ બાજુની ડાયરેક્શનમાં. એનો મતલબ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થવાનું. અચ્છા, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડી લખાશે. એટલે અહીં શું લખાશે? કાર્ય ઋણ બને. ઓકે, તો આ આપણા જોડે સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ થઈ ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ક્વેશ્ચનમાં જે આપણને વેલ્યુ આપેલી છે એ વેલ્યુ અહીંયા સમજી લઈએ છીએ. તો એ પ્રમાણે અહીંયા આપણે પહેલું શું શોધવું પડશે? તો મ્યુની વેલ્યુ શોધવી પડશે. તો મ્યુની વેલ્યુ શોધવા માટે જો ક્વેશ્ચન આપણે ફરીથી સમજીશું તો ક્વેશ્ચનમાં આપણને આપેલું છે 6.2 ક્વેશ્ચન નંબર. એમાં પ્રારંભિક આપણને દળ આપી દીધેલું છે m ઇઝ ઇક્વલ ટુ 2 kg. ઓકે, ત્યારબાદ આપણને બળ આપી દીધેલું છે એફ ઇઝ ઇક્વલ ટુ 7 ન્યૂટન. ઓકે, અને ઘર્ષણાંક આપેલો છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.1. ઓકે, સાથે તે ગતિ કરે છે. આપણે શોધવાનું શું છે? તો પહેલું તો આપણે લગાડેલા બળ વડે થતું કાર્ય એટલે પહેલું આપણે ડબલ્યુ શોધવાનું છે. ડબલ્યુ એફ શોધવાનું છે, બરાબર, 10 સેકન્ડ માટે. ટી ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ. ઓકે, એવી જ રીતે બીજું શું શોધવાનું છે? તો સેકન્ડમાં ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો ઘર્ષણ એટલે ડબલ્યુ એફ વડે આપણે દર્શાવીશું, સ્મોલ એફ વડે. અને ત્રીજું છે આપણે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય આપણે શોધવાનું છે એટલે ત્રીજું ડબલ્યુ શોધવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પહેલું આમાં સમજીશું. તો પહેલું આપણે તમે જોઈ શકો છો કે બ્લોક કોઈ પદાર્થ છે એને સમક્ષિતિજ દિશામાં, માની લો કે આપણા જોડે બ્લોક છે, રાઈટ, અને આને આપણે સમક્ષિતિજ દિશામાં આપણે ધક્કો મારીએ છીએ આ રીતે. 7 ન્યૂટનનું બળ આપણે આપેલું છે. હવે એના અને આનું દળ કેટલું આપેલું છે? 2 kg આપણને દળ આપી દીધેલું છે. અચ્છા, તો આ 2 kg દળના લીધે શું થશે પહેલાં તો એ સમજીએ. તો જુઓ, આ ડાયરેક્શનમાં આપણને ઘર્ષણ બળ મળશે, રાઈટ,
બીજા તમને ખ્યાલ હોય તો ઉપરની ડાયરેક્શનમાં આપણે n લખી શકીએ અને ત્રીજું નીચેની ડાયરેક્શનમાં mg લખી શકીએ. તો બ્લોક પર ટોટલ 4 બળ લાગી રહ્યા છે. બરાબર, કયા કયા ધ્યાનથી સમજી લો. પહેલું તો n ઉપરની બાજુમાં, એને લંબ બળ કહેવાય. નીચેની ડાયરેક્શનમાં mg બળ લાગી રહ્યું છે. આપણે જે આપી રહ્યા છે બળ એ કેપિટલ F છે અને કેપિટલ Fના લીધે આપણને ઘર્ષણ બળ મળશે, એને સ્મોલ f વડે દર્શાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે ફોર્મ્યુલા લખવાની છે. હવે ઘર્ષણ બળ માટેની ફોર્મ્યુલા તમે યાદ કરી શકો તો એના માટે પહેલું n = mg આપણે લખીએ. n = mg. અચ્છા, અચ્છા, ક્વેશ્ચનમાં આપણને કઈ વેલ્યુ જે આપણને આપેલી છે એ આપણે અહીંયા મૂકતા જઈએ છીએ. બરાબર, તો જીની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? જનરલી જીની વેલ્યુ 9.8 લેવાની છે. 9.8. ઓકે, હવે આ જે વેલ્યુ છે એના લીધે આ આપણા જોડે એનની વેલ્યુ થઈ ગઈ. હવે આપણે ઘર્ષણ બળ શોધવાનું છે. તો ઘર્ષણ બળ માટે ઘર્ષણ બળ F = μ × n. ઓકે, μ × n. મ્યુ એવું ને એવું રાખીએ. n માટે શું લખાશે? mg લખાશે. તો મ્યુ માટેની વેલ્યુ આપણને આપેલી છે. કેટલી છે? 0.1 આપેલી છે. તો અહીં આપણે લખી શકીએ 0.1. mની વેલ્યુ કેટલી આપેલી છે? 2. અને આ વેલ્યુ આપેલી છે 9.8. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આને સોલ્વ કરીશું તે વખતે આપણને વેલ્યુ મળશે 1.96. ઓકે, તો આ આપણને એફની વેલ્યુ મળી ગઈ કે વેલ્યુ ન્યૂટનમાં આપણને મળી ગઈ છે. હવે ચલો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજીએ. તો આ ઇક્વેશન પરથી હવે આગળ આપણે મેળવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ એફ અને -f, એફ અને સ્મોલ એફ એ બંને કેવા છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, વિરુદ્ધ દિશામાં છે તો એના લીધે આપણને જે કુલ બળ મળશે એ કેવી રીતે મેળવી શકીશું? F' = અહીંયા લખાશે F - F. એનું કારણ શું છે? બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે એફની આપણને વેલ્યુ કેટલી મળેલી છે? 7 મળેલી છે. 7. ઓકે, માઇનસ આ વેલ્યુ થઈ જશે 1.96. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે આ વેલ્યુ તમે સોલ્વ કરશો ત્યારે આપણો આન્સર કેટલો આવશે? 5.04 ન્યૂટન. તો આટલું આપણને બળ મળી ગયું કહેવાય. બરાબર, તો આપણે જેટલું બળ આપીએ છીએ એમાંથી 1.96 જેટલું ઘર્ષણ બળના લીધે વ્યય થયું કહેવાશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. 10 સેકન્ડમાં આપણે કેટલું અંતર કાપ્યું હશે એ શોધવાનું છે. તો 10 સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, આપણા જોડે એક ફોર્મ્યુલા છે. x = v0 એટલે ut + ½ at². ઓકે, આ આપણા જોડે ફોર્મ્યુલા છે. ઓકે, તો હવે આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે બધી વેલ્યુ મૂકવી પડશે. પરંતુ તમે જો યુની વેલ્યુ પ્રારંભમાં તો વેલ્યુ એની 0 છે, 0 થશે. હવે પ્રવેગ આપણે શોધવો પડશે. તો એમાં પ્રવેગ અહીંયા શોધવા માટે લખી શકીએ જ્યાં a = f' / m. f' ની વેલ્યુ કેટલી મળેલી છે? 5.04 / mની વેલ્યુ છે 2. ઓકે, તો જ્યારે તમે એને સિમ્પ્લિફાઈ કરશો તે વખતે આપણને આન્સર મળશે 2.52 મીટર/સેકન્ડ². તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે જરૂર છે એ બધી જ વેલ્યુ આમાં મળી ગઈ. એક તો યુની વેલ્યુ તો 0 છે જ. પછી બીજું એની વેલ્યુ કેટલી છે? તો 2.52. ટી કેટલો લેવાનો છે? 10 સેકન્ડ લેવાનો છે. તો એના લીધે ફોર્મ્યુલા શું થશે જુઓ. તો ધેરફોર અહીં આપણે લખી શકીએ S = પહેલું તો 0 પ્લસ આગળ એની ½ at². એની વેલ્યુ આપણા જોડે કેટલી મળેલી છે? 2.52. ઓકે, t² કેટલું થઈ જશે? 100 થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ બધી આપણે વેલ્યુ મૂકીએ તો આપણને આન્સર મળશે 126 મીટર. ઓકે, આ આપણને વેલ્યુ મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા જોડે 126 મીટરનું આપણને સ્થાનાંતર મળી ગયું. હવે સ્થાનાંતર મેળવ્યા બાદ આપણે બીજું શું મેળવવાનું છે? તો એમાંથી આપણે કાર્ય મેળવવાનું છે. તો કાર્ય મેળવવા માટે કાર્ય માટેની ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. કાર્ય માટેની ફોર્મ્યુલા આપણા જોડે છે W વાળી ફોર્મ્યુલા, રાઈટ? તો એ ફોર્મ્યુલાનો અહીંયા યુઝ કરીશું. તો પહેલું આપણે લખી શકીએ WF =
ડબલ્યુ એફ ઇઝ ઇક્વલ ટુ આપણા જોડે ફોર્મ્યુલા થઈ જશે એફ ઇન્ટુ આ આપણા જોડે એક્સ છે તો એફ ઇન્ટુ એક્સ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે બધી વેલ્યુ મૂકીએ એમાં. તો એફની વેલ્યુ આપણને કેટલી છે? એફની વેલ્યુ આપણા જોડે 7 છે અને એક્સની વેલ્યુ છે 126. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે મલ્ટિપ્લિકેશન કરશો ત્યારે આપણને આન્સર મળશે 882 જૂલ. ઓકે, તો આ આપણા જોડે પહેલી વેલ્યુ આવી ગઈ, ખાલી ફક્ત આપણે જે બળ આપેલું છે એના લીધે. અચ્છા, હવે બીજું આપણે શું શોધવાનું છે? ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય. ઓકે, તો ડબલ્યુએફ આપણે શોધવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, ડબલ્યુએફમાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે ઘર્ષણ બળ છે એ આપેલા બળની વિરુદ્ધ દિશામાં છે, એટલે એમાં માઇનસ આપણે બતાવવું પડશે. માઇનસ એફ અને આ થઈ જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ. હવે માઇનસ એફની વેલ્યુ આપણા જોડે કેટલી છે? જો તો બધા એફની વેલ્યુ આપણને મળી ગઈ છે. એફની વેલ્યુ આપણે કેટલી શોધેલી? 1.96. ઓકે, તો 1.96 આપણે લખીશું પણ માઇનસમાં, માઇનસ 1.96 અને એક્સની વેલ્યુ કેટલી થઈ જશે? ઇન્ટુ 126. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ વેલ્યુ મૂકીશું ત્યારે આપણે આન્સર આવશે એ કેટલો થશે? -247 જૂલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણા જોડે વેલ્યુ આવી ગઈ ઘર્ષણ દ્વારા થતું કાર્ય. હવે આપણે શું શોધવાનું છે? કુલ કાર્ય શોધવાનું છે. ઓકે, તો ચલો ટેલિટોપ પર 3 પર આપણે જોઈએ તો કુલ બળ કેટલું થશે, કુલ કાર્ય કેટલું થશે? તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એફ પ્લસ ડબલ્યુ એફ. ઓકે, ચલો હવે આ જે વેલ્યુ છે એમાં બધો 882 માઇનસ 247 ઇઝ ઇક્વલ ટુ આ જ્યારે વેલ્યુ મૂકશો ત્યારે આપણો આન્સર આવશે 635 જૂલ, 635 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાર્ય શોધવાનું હતું, જે પહેલું કાર્ય આપણે શોધ્યું ડબલ્યુએફ એટલે શું થઈ જશે? આપેલા બળ દ્વારા થતું કાર્ય. બીજું આપણે શોધ્યું કે ઘર્ષણ દ્વારા થતું કાર્ય થયું અને ત્રીજું થયું એ કુલ કાર્ય મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા જોડે 6.2 ક્વેશ્ચન નંબર થઈ ગયો. ચલો હવે આગળ વધીએ. સ્વાધ્યાયનો આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈશું. સ્વાધ્યાયનો આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ છીએ 6.3. ચલો 6.3માં ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે પહેલાં તો એ સમજવા ટ્રાય કરીએ. તો ક્વેશ્ચનમાં આપણને જે આપેલું છે એ પ્રમાણે ક્વેશ્ચનમાં આપણે 6.3માં આકૃતિ આપી દીધેલી છે. આપણને 6.11 નંબરની આપણે આકૃતિ જોવાની છે. આપણને ક્વેશ્ચનમાં આપેલું છે એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. ઓકે, તો અહીંયા આપણે જો બધા ધ્યાનથી સમજો. પહેલો આપણને આ રીતનો એક ગ્રાફ આપી દીધેલો છે. આ બાજુ એક્સ એક્સિસ, આ બાજુ આપણે વાય એક્સિસ પર આપણે વી દર્શાવી દઈએ છીએ. તો વી એક્સ. ઓકે, અને આ બાજુની ડાયરેક્શનમાં અહીંયા V0 લઈ લઈએ છીએ. ઓકે, અને બીજું આપણે અહીંયા ક્રોસ કરીએ છીએ જ્યાં આપણને યાંત્રિક ઉર્જા દર્શાવેલી છે. ઓકે, તો આ રીતે આપણો પહેલો ગ્રાફ થઈ ગયો. એવી જ રીતે આપણે બીજા ગ્રાફની વાત કરીએ તો બીજા ગ્રાફમાં આપણને શું આપેલું છે? આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ આપી દીધેલો છે. પછી બીજું એમાં આપણે ગ્રાફમાં ઈ આપી દીધેલો છે. એમાં ઈની ઉપર V0 આપેલો છે, એટલે કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા ધીરે ધીરે વધતી જતી દર્શાવીએ છીએ આમાં. તો આ રીતે આપણે દર્શાવી શકીશું અને ત્યારબાદ ઓછી થતી. ઓકે, તો આ રીતનો આપણને ગ્રાફ આપી દીધેલો છે. આમાં આપણે આ પોઈન્ટને એ પોઈન્ટ લઈ લઈશું, A, B, C અને આ થઈ જશે પોઈન્ટ D. ઓકે, ત્યારબાદ ત્રીજો ગ્રાફ આપણે લઈ લઈશું. ત્રીજા ગ્રાફમાં આપણને શું આપી દીધેલું છે? આ રીતનો એક્સ અને વાય ઘટક આપી દીધેલો છે. એક્સ અને વાય ઘટકમાં આ આપણા જોડે વક્ર આપી દીધેલો છે. આ ઈ આપ્યો છે અહીંયા. આ V0 થશે. ઓકે, A અને આ થઈ જશે B. આ બાજુ વીની વેલ્યુ માઇનસ થશે તો -V1. ઓકે, અને
ચોથો જે ગ્રાફ આપેલો છે એમાં આપણે ડ્રો કરીએ તો આ રીતનો આપણને એક ગ્રાફ આપેલો છે. હવે એમાં આપણે આ 2 પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે. કયા કયા 2 પોઈન્ટ? જે અહીંયા બ્લુ લાઇનથી દર્શાવેલા છે. ઓકે, જેના યામ થઈ જશે -b/2 + b/2. ઓકે, અને આ જે ડિસ્ટન્સ છે a/2 -a/2 અને આ +a/2, ને આ જે પોઈન્ટ છે થઈ જશે E માટેનો પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ એમાં. તો પહેલું અહીંયા આપણે ક્વેશ્ચન પ્રમાણે આપણે શું શોધવાનું છે? જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવતા હોય. એટલે આ દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ, લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. અને ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. ઓકે, તો હવે પહેલું આપણે જો બધા તમને ખ્યાલ હશે કે યાંત્રિક ઉર્જાની આપણે વાત કરીએ તો યાંત્રિક ઉર્જા માટેની ફોર્મ્યુલા શું છે? E = K + U ફોર્મ્યુલા છે. તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો. હવે તો પહેલું આપણે લખી શકીએ ફોર્મ્યુલા E = K + V. ઓકે, યુ પણ આપણે સ્થિતિ ઉર્જા માટે વાપરીએ છીએ, પણ જનરલી આપણે V યુઝ કરવાનો છે. ચલો, હવે E = K + V આપણા જોડે ફોર્મ્યુલા થઈ ગઈ. તો એના પરથી ધેટ ઇમ્પ્લાઇઝ આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો ગતિ ઉર્જા માટે ફોર્મ્યુલા શું થઈ જશે? E - V થઈ જશે. E - V થશે. હવે આ જે ફોર્મ્યુલા થઈ ગઈ, હવે એમાં આપણે પહેલો પોઈન્ટ આપણે લઈ લઈએ છીએ. પહેલી જે આપણે ગ્રાફ ડ્રો કરેલો છે એના માટેનું આપણે મેળવવાનું છે. તો અહીંયા ધ્યાનથી જોશો તો x = 0, એટલે આ બિંદુથી સ્ટાર્ટ કરીને માની લો કે આ બિંદુ એ છે. ઓકે, તો અહીંયાથી આટલા અંતરમાં શું થઈ જશે? વેગ જે છે આપણા જોડે સ્થિતિ ઉર્જા છે એ 0 થઈ જશે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 0 છે. ઓકે, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 0 છે અને તેથી ગતિ ઉર્જા ધન મળશે. બરાબર, જ્યારે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય ત્યારે ગતિ ઉર્જા કેવી થવાની? મહત્તમ બનવાની. એટલે એનો મતલબ કે આ વેલ્યુ જો 0 હોય તો આ વેલ્યુ ધન જ રહેવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તો એના પરથી આપણે શું લખી શકીએ? x = 0 થી x = a સુધી. ઓકે, x = 0 થી x = a સુધી આપણે લખી શકીએ v = 0. ધેટ ઇમ્પ્લાઇઝ અહીંયા લખાશે K > 0 થઈ જશે. Kનું મૂલ્ય ધન બનશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણા જોડે ફોર્મ્યુલા છે, હવે આગળની આપણે વાત કરીએ. જો x > a હોય, ઓકે, આ ગ્રાફમાં તમે જોઈ શકો છો xની વેલ્યુ > a હોય, તો તે વખતે શું થશે? તો તે વખતે આપણે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને મળશે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમે જુઓ, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ યાંત્રિક ઉર્જાના મૂલ્ય કરતાં વધુ છે. હવે આપણા જોડે જે ફોર્મ્યુલા છે, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય યાંત્રિક ઉર્જા કરતાં વધુ છે, તો ઓબ્વિયસલી વેલ્યુ માઇનસમાં જ થવાની. તો આના માટે આપણે શું લખી શકીએ? v > E, અને ધેટ ઇમ્પ્લાઇઝ કેની જે આપણા જોડે કેની જે વેલ્યુ આવશે એ ઋણ બનશે. ઓકે, તો કેની વેલ્યુ કેવી થઈ જશે? ઋણ થઈ જશે. K = નેગેટિવ. આ આપણા જોડે પહેલું આવી ગયું. બરાબર છે. તો x > a માં કણ હાજર હશે નહીં. મિત્રો, એટલું વસ્તુ યાદ રાખવાનું, કેની વેલ્યુ જ્યારે માઇનસમાં આવે તે વખતે ત્યાં કણ હાજર હશે એવું કહી ના શકીએ. એનો મતલબ કે ત્યાં કણ ગેરહાજર છે. બરાબર, તો ધેરફોર x > a માં કણ હાજર નહીં હોય. ઓકે, તો આ આપણા જોડે પહેલો ગ્રાફ પરથી આપણે કહી શકીએ. હવે બીજા ગ્રાફની આપણે વાત કરીએ છીએ. બીજા ગ્રાફમાં આપણે શું છે, બધા ધ્યાનથી જોજો. અહીંયા Eની વેલ્યુ સાંભળો, આ Eની વેલ્યુ કરતાં V0ની વેલ્યુ કેવી છે? વધુ છે. અચ્છા, વેલ્યુ વધારે હોય તો શું થઈ જશે? તો આપણા જોડે ફોર્મ્યુલા છે E - V, એ પ્રમાણે વેલ્યુ ઋણ જ બનશે. તો અહીંયા લખી શકીએ કે આલેખમાં
વી ઇઝ ગ્રેટર દેન ઈ છે. ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ વીનું મૂલ્ય ઋણ બને, જેથી કણ હાજર નહીં હોય. ઓકે, તો આ આપણા જોડે હાજર નહીં હોય એ આપણે કહી શકીએ. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ત્રીજું આપણે લઈએ છીએ. ત્રીજો ગ્રાફમાં તમે ધ્યાનથી જોશો તો ત્રીજા ગ્રાફમાં શું આપેલું છે? ઈની વેલ્યુ આપણે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0થી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માટેની વાત કરીએ છીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ 0થી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માટે શું લખી શકાય? તો એ અને બીજું આપણે લઈ શકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ બીથી વધારે, મીન્સ આના માટે આપણે લખવાનું છે. તો આના માટે શું થઈ જશે? ઈની વેલ્યુ કરતાં આ વેલ્યુ વધી જશે અને એટલા માટે આ જે ભાગ છે એમાં કણ અસ્તિત્વ નહીં ધરાવી શકે. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ થર્ડમાં લખાશે એક્સની વેલ્યુ જે છે 0થી એની વચ્ચે હોય ત્યારે ઈ વી ઇઝ ગ્રેટર દેન ઈ થશે. ઓકે, વી ઇઝ ગ્રેટર દેન ઈ થશે, જેથી એમાં પણ અસ્તિત્વ ધરાવતું નથી એવું કહી શકીએ. એટલે આ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં વધારે છે અને તેથી ગતિ ઉર્જાનું મૂલ્ય માઇનસ બનશે. અને તેથી આ જે વિસ્તાર છે, કયો વિસ્તાર? આ વિસ્તારમાં કણ અસ્તિત્વ નહીં હોય, કણ હાજર નહીં હોય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ફોર્થ આપણે લઈએ છીએ. ફોર્થમાં આપણે જો ધ્યાનથી અહીં આપણા જોડે બે વિસ્તાર છે. પહેલો આ વિસ્તારને આપણે ધ્યાનમાં લઈએ છીએ. કયો વિસ્તાર? -b/2થી સ્ટાર્ટ કરીને +b/2 સુધીનો. અચ્છા, તો આ વિસ્તાર જે છે અને બીજો વિસ્તાર કયો આપણે લઈએ છીએ? -a/2થી સ્ટાર્ટ કરીને +a/2 વચ્ચેનો વિસ્તાર. તો આ બંને વિસ્તારમાં શું કહી શકાય છે? તો એમાં ઈની વેલ્યુ કરતાં આ વેલ્યુ વધારે હોય અને એટલા માટે અસ્તિત્વ ધરાવતો કણ અસ્તિત્વ નહીં ધરાવે. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ સ્થિતિ ઉર્જા વી ઇઝ ગ્રેટર દેન ઈ એન્ડ ધેટ ઇમ્પ્લાઇઝ અહીંયા લખાશે કણ હાજર નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા જોડે એક્સરસાઇઝનો થર્ડ એક્ઝામ્પલ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાયના બીજા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ અને હું આશા રાખીશ કે તમે આ ચેપ્ટરના દરેક એક્ઝામ્પલ સોલ્વ કરશો. આ સાથે ચેપ્ટર 6નો 6 એપિસોડ આપણે કમ્પ્લીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે.
તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે, તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે.
ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા, જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે, સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત
તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય એના 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો, એમાં આપ પોતામાં વિશ્વાસ. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા, જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા
સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.